ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 છે આપણે જોઈએ છે સજીવો અને તેમની આસપાસ સજીવો અને તેમની આસપાસ એની અંદર આપણે અગાઉ શું જોયું તો કે આપણી આજુબાજુ વસતા વિવિધ પ્રકારના સજીવો અને કેવા પ્રકારની લાક્ષણિકતાઓ એટલે કે કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે એ આપણે જોયું હતું। ત્યાર પછી આપણે જોયું હતું કે આપણે આજુબાજુ વિવિધ પ્રકારના જે સજીવો આવેલા છે તો કે એના સજીવો છે એને આપણે સજીવો શા માટે કહીએ છીએ, એના સિવાયની બીજી વસ્તુઓ છે અને નિર્જીવો આપણે શા માટે કહીએ છીએ તો કે સજીવો અને નિર્જીવો વચ્ચેનો ભેદ શું છે એટલે કે સજીવો પાસે નિર્જીવો કરતાં કઈ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ છે રહેલી છે તો કે આટલા પ્રકારના લક્ષણો છે એ સજીવો દર્શાવે છે, જ્યારે આવા લક્ષણો નિર્જીવ છે એ ક્યારેય દર્શાવતું નથી। આપણે સૌથી પહેલું લક્ષણ જોયું હતું ખોરાક, દરેક સજીવને ખોરાકની જરૂરિયાત છે। વનસ્પતિ એકમાત્ર એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, જ્યારે અન્ય પ્રાણીઓને આપણા જે મનુષ્ય એ શું તો કે વનસ્પતિ ઉપર અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર આપણે ખોરાકનો આધાર રાખીએ છીએ। ત્યાર પછી આપણે જોયું હતું શ્વસન, તો કે દરેક સજીવ છે શ્વસનની ક્રિયા કરે છે। આપણે જે શ્વાસની અંદર કયો વાયુ લઈએ છીએ તો ઓક્સિજન વાયુ લઈએ છીએ, ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે બહાર કાઢીએ છીએ, તો કે શ્વસનની ક્રિયા આપણે મનુષ્ય કરીએ છીએ। એવી રીતના આપણે દરિયાઈ સજીવો જોયા હતા જેમ કે માછલી, તો માછલીનું તો આપણે વિગતે ભણીએ કે માછલી છે કેવા પ્રકારે શ્વસન કરે છે, એ શ્વાસમાં ઓક્સિજન જ લે છે પણ કેવો તો કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન છે લે છે, એના માટે એની પાસે ચૂઈની રચના હોય છે। પણ એવી જ રીતના બીજા દરિયામાં વસતા સજીવો અન્ય કયા તો કે વ્હેલ અને શાર્ક જેવા જે પ્રાણીઓ છે એની પાસે ચૂઈની રચના આવેલી હોતી નથી, તો એટલા માટે તેના પર શ્વસન માથાના ભાગ ઉપર શ્વસન છિદ્રો આવેલા છે જેની મદદથી એ લે છે। પછી આપણે અળસિયાની વાત કરીએ, અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે, દેડકો છે એ ઉભયજીવી છે માટે બંને પ્રકારે શ્વસન કરી શકે છે। આમ શ્વસનની વ્યવસ્થા બધા સજીવો પાસે છે। વાત રહી વનસ્પતિની, તો વનસ્પતિ પાસે શ્વસન છિદ્રો કેવી કઈ રચના નથી, પરંતુ વનસ્પતિમાં આપણે જોયું તો વનસ્પતિનો ખોરાક બનાવવાનું કામ કોણ કરે છે તો કે એના પર્ણો કરે છે, તો કે પર્ણોમાં જે ખોરાક બનાવતી વખતે એને કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત છે, એટલે કે પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો એટલે કે એકદમ નાના સૂક્ષ્મ છિદ્રો દ્વારા વાત વિનિમય થાય છે, એટલે કે હવાની અવર જવર વનસ્પતિની અંદર હવા લેવી હોય કે બહાર કાઢવી હોય એના કોના તો કે પર્ણ દ્વારા થાય છે। એવી રીતના વનસ્પતિમાં શ્વસનની ક્રિયા કોના દ્વારા તો કે પર્ણની અંદર આવેલા પર્ણરંધ્ર દ્વારા થાય છે। એના ઉપરથી આપણે એવું પણ વિચાર્યું હતું કે ક્યારે રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ના જોઈએ, આપણે એનું કારણ જાણીએ તો કે શા માટે તો કે વનસ્પતિ છે દિવસ દરમિયાન શું કરે છે, દિવસ દરમિયાન શ્વસન કરતાં ઉલટી પ્રક્રિયા કરે છે, કેવી તો કે શ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને શું કરે છે ઓક્સિજન બહાર ફેંકે। દિવસ માટે આપણા માટે વૃક્ષ ફાયદાકારક છે પણ રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ ન હોવાને કારણે શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરતી અને શ્વસનની જ ક્રિયા કરે છે, એટલા માટે બહાર કયો તો કે બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણી જેમ જ કાઢે છે, એટલા માટે રાત્રે ઘટાદાર વૃક્ષ નીચે સૂવું ન જોઈએ। ત્યાર પછી આપણે જોયું તો દરેક સજીવ છે એ સામાન્ય વૃદ્ધિ દર્શાવે છે। આપણે જે જન્મીએ ત્યાંથી તમારી આજુબાજુ રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ જન્મે ત્યાંથી અમુક નિશ્ચિત વય સુધી એ વૃદ્ધિ અને એનો વિકાસ થાય છે। વનસ્પતિનો નાનો એવો છોડ હોય તો થોડા સમય પછી આપણને વૃક્ષ અથવા તો બીજો મોટો છોડ છે એ અસ્તિત્વમાં આવેલો દેખાય છે કે આમ દરેક સજીવ છે વૃદ્ધિ પામે છે। ત્યાર પછી આપણે જોયું હતું કે ઉત્તેજનાને પ્રતિચાર, તો ઉત્તેજના એટલે શું આપણે જોયું હતું કે આપણી આસપાસ થતા એવા ફેરફાર કે જે આપણને એની સામે પ્રતિચાર આપવા કે એની સામે કંઈક ક્રિયા દર્શાવવા માટે પ્રેરે છે એને આપણે શું કીધી હતી ઉત્તેજના કીધી હતી। જેમ કે આપણને કોઈ કાંટો વાગી જાય, કોઈ નાનો ચીમટો ભરે છે તો આમ કેવું થતું આપણે હાલી જઈએ છીએ, આમ આઘાત થઈ જઈએ છીએ, કોઈ આપણને મારવા માટે ખાલી આમ હાથ કરે આપણે આગળ જતા રહીએ છીએ, તો આ શું છે તો કે આ એક પ્રકારની ઉત્તેજનાને પ્રતિચાર છે। આમ હાથ લઈને આવો તો એ તમારા શરીરને શું ઉત્તેજના પડે, જેના તમારું શરીર છે શું બતાવે છે તો કે પ્રતિચાર છે એ બતાવે છે। આવા પ્રતિચાર છે અન્ય સજીવો પણ દર્શાવે છે, જેમ કે આપણી આજુબાજુ રહેલા આપણે પ્રાણીઓની વાત કરી કે આપણે એમને કોઈ જમવાનું તમે ખોરાક આપશો અને બોલાવશો, ગાયને બોલાવશો, કૂતરાઓને બોલાવશો, દોડીને તરત તમારી પાસે આવી જાય છે। એ લોકોને તમે મારવાનો ઈશારો તમે લાકડી લઈને સેજ આમ કૂતરાને બતાવો છો, કૂતરું ભાગી જાય છે કે નહીં, તો કે એ પ્રમાણે જેમ આપણી વિવિધ પ્રકારની ઉત્તેજનાને પ્રતિચાર આપીએ છીએ એ પ્રમાણે અન્ય પ્રાણીઓ પણ શું કરે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે। હવે એવા જ પ્રકારે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ શું કરે છે તો કે વનસ્પતિના પણ અમુક ફૂલો છે એ દિવસ સામે શું કરે છે તો કે પ્રતિચાર આપે છે, એટલે કે અમુક
અમુક ફૂલો છે એ રાત્રિએ ઉગે છે. પછી તમે એક લજામણી નામનું વૃક્ષ જોયું હશે. લજામણીના પર્ણો કેવા હોય છે? તમે લજામણીને આમ સેજ અડો ને એ તરત જ એના બધા પર્ણો છે આમ ભીડાઈ જાય છે. તો એ શું કહેવાય? તો કે એક પ્રકારનો ઉત્તેજનાને પ્રતિચાર આપ્યો કહેવાય. તમે જેવી પાંદડાને અડો છો એના કારણે પાંદડો છે એ સંકોચાઈ જાય છે. તો એ શું દર્શાવે છે? કે ઉત્તેજનાને પ્રતિચાર દર્શાવે છે. ત્યાર પછી આપણે એમાં એક પ્રયોગ પણ જોયો હતો કે ટટ્ટાર કુંડાવાળો છોડ હોય ને તમે સૂર્યપ્રકાશ ત્રાસો પડતો હોય એવી જગ્યાએ 3-4 અઠવાડિયા રાખો તો એ છોડ છે એ કઈ બાજુ સૂર્યપ્રકાશ છે એ તરફની દિશામાં આગળ વળાંક પડે છે. શા માટે? તો કે એ સૂર્યના કિરણો સામે પ્રતિચાર આપે છે એટલા માટે. તો કે આમ વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. હવે આપણે પહોંચ્યા હતા ઉત્સર્જન અને પ્રજનન. હવે સૌથી પહેલા ઉત્સર્જન એટલે શું? તો કે ઉત્સર્જન એટલે કે શરીર દ્વારા વધારાના કચરાને ત્યાગ કરવાની ક્રિયા ઉત્સર્જન નામે ઓળખાય છે. શરીરનો જે વધારાનો કચરો છે એ વધારાનો કચરો શરીર દ્વારા બહાર ત્યાગ કરવાની જે ક્રિયા છે એ ઉત્સર્જનના નામે ઓળખાય છે. મનુષ્યની અંદર ઉત્સર્જન કોના દ્વારા? તો કે ઉત્સર્જન આપણે મળ અને મૂત્ર દ્વારા આપણા શરીરનો જે વધારાનો કચરો છે એ બહાર ફેંકીએ છીએ. એના સિવાય પરસેવા દ્વારા પણ આપણા શરીરનું વધારાનું જે હાનિયુક્ત કચરાવાળું જે પાણી છે એ પરસેવા દ્વારા મનુષ્ય છે બહાર કાઢે છે. આપણા શરીરનો સૂકો મળ છે આપણે બહાર કાઢીએ છીએ. એ સિવાય મૂત્ર અને પરસેવા દ્વારા આપણા શરીરમાં પાચનની ક્રિયા થાય છે, શ્વસનની ક્રિયા થાય છે. તો આ ક્રિયા કરતી વખતે ઘણી વખત હાનિકારક કચરો છે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. જો આપણા શરીરમાં એ કચરો રહે તો આપણા શરીરને નુકસાન થઈ શકે છે. એટલે કે આ વધારાનો જે કચરો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે એ શરીર દ્વારા નિયમિત રીતે બહાર આવી જાય છે. તો કે આ નિયમિત રીતે આપણા શરીરનો બહારનો કચરો નીકળે એ ક્રિયા કયા નામે ઓળખાય છે? એ ક્રિયા ઉત્સર્જનના નામે ઓળખાય છે. મનુષ્ય છે એ ઉત્સર્જનની ક્રિયા કરે છે. એના સિવાય અન્ય પ્રાણીઓ છે એ પણ ઉત્સર્જનની ક્રિયાઓ કરે છે. હવે વાત રહી વનસ્પતિની અંદર પણ ઉત્સર્જન જોવા મળે છે. એ ઉત્સર્જન આપણે જોયું હતું પણ શું કરે છે? બાષ્પોત્સર્જન એટલે કે બાષ્પનું ઉત્સર્જન કરે છે. એટલે કે વધારાનું પાણી છે એ વનસ્પતિ શું કરે છે? તો કે બાષ્પ સ્વરૂપે વાતાવરણની અંદર ફેલે છે. એટલે કે પર્ણો છે એ વધારાનું પાણી બહાર કાઢે છે. એ સિવાય જો વનસ્પતિની અંદર અન્ય કોઈ કચરો છે એ ઉત્પન્ન થાય તો વનસ્પતિ છે એ બહાર ન કાઢી શકે તો વનસ્પતિના કોઈ ભાગમાં તે કચરાનો સંગ્રહ થાય છે. કેવી રીતે? તો કે તે કચરો વનસ્પતિને વૃદ્ધિમાં નડે નહીં તેવી રીતે એ જગ્યાએ સંગ્રહ થાય છે. વનસ્પતિમાં વધારાનું પાણી છે એ આ રીતના બાષ્પોત્સર્જન દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ વનસ્પતિમાં જે અન્ય કચરો ઉત્પન્ન થાય અને જો વનસ્પતિ છે વધારાનો કચરો બહાર ન ફેંકી શકે તો વનસ્પતિના કોઈક ભાગની જગ્યાએ વધારાના કચરાનો સંગ્રહ થઈ જાય છે. અને એ સંગ્રહ એવી રીતના થાય છે કે વનસ્પતિના વૃદ્ધિની અંદર એ કચરાને ક્યાંય આડો આવતો નથી. એવા ભાગની અંદર વનસ્પતિ છે પોતાના કચરાનો સંગ્રહ કરી રાખે છે. કારણ કે વધારાનો કચરો છે બહાર કાઢી શકતી નથી એટલા માટે કોઈ એવા ભાગમાં એ કચરાનો સંગ્રહ થઈ જાય છે. જેના કારણે વનસ્પતિની વૃદ્ધિમાં ક્યાંય રસ્તામાં આવે નહીં. ઉદાહરણ તરીકે મૂળ દ્વારા ખનિજ અને પાણીનું જે શોષણ થાય છે. હવે ક્યાંય રસ્તાની અંદર વચ્ચે કચરાનો સંગ્રહ થાય તો એ શું થાય? નડતરૂપ તરીકે વચ્ચે રહે. પણ વનસ્પતિના એવા ભાગની અંદર એ કચરાનો સંગ્રહ થાય છે કે જેના કારણે વનસ્પતિના વૃદ્ધિમાં એ કચરો છે ક્યાંય આડો આવતો નથી. તો કે આ પ્રકારે વનસ્પતિ પણ ઉત્સર્જનની ક્રિયા દર્શાવે છે. એટલે કે દરેક સજીવ કઈ ક્રિયા કરે છે? તો કે દરેક સજીવ છે ઉત્સર્જનની ક્રિયા કરે છે. ત્યાર પછીની ક્રિયા છે પ્રજનન.
ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. પોતાના જેવો જ બીજો સજીવ છે ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? પ્રજનન કહે છે. આપણે ત્યાં મનુષ્યની અંદર જોઈએ છે કે આપણે આવનાર બાળક આવે છે, તમે જોયો છે નાના નાના બાળકો જન્મ લે છે પોતાના માતાના ગર્ભમાંથી, એટલે કે મનુષ્ય છે એ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. અત્યારે તમે તમારા શેરીમાં જોતા હશો ઘણા બધા નાના નાના ગલુડિયાઓ છે એ તમે કૂતરીઓમાંથી બહાર આવતા જોયેલા છે, એટલે કે એના જેવા પ્રાણીઓ. ગાય છે એ વાછરડાને જન્મ આપે છે, તો કે આપણી આજુબાજુ રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ છે એ પોતાના જેવા જ સજીવને જન્મ આપે છે. પોતાના જેવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા કોણ કરી શકે છે? તો કે સજીવો કરી શકે છે. નિર્જીવ છે એ ઉત્સર્જનની કે પ્રજનનની આ બેમાંથી એક પણ પ્રક્રિયા કરી શકતો નથી. હવે આપણે વાત કરી કે વનસ્પતિ છે શું એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે ખરા? આપણે અન્ય પ્રાણીની અંદર જોયું છે કેટલાક પ્રાણીઓ છે સીધા જ બચ્ચાને જન્મ આપે છે. મનુષ્ય છે તો એને સીધા જ બચ્ચાનો જન્મ આપે, તો પછી કૂતરી છે તો સીધા જ બચ્ચાને જન્મ આપે. જ્યારે કેટલાક તમે પ્રાણીઓ એવા જોયા છે કે જે શું કરે છે? પહેલા ઈંડા મૂકે છે. મોટા ભાગના પક્ષીઓ શું કરે છે? તો પક્ષીઓ સૌથી પહેલા છે શું મૂકે? ઈંડા મૂકે, અને ઈંડામાંથી પછી એમના બચ્ચાઓ બહાર આવે છે. તો કે આવી રીતના જે પ્રાણીઓ છે એ કયા પ્રકારે? તો કે આવી રીતના બે પ્રકારે પોતાના બચ્ચાને જન્મ આપી શકે છે. કાં સીધા બચ્ચાને જન્મ આપશે અથવા તો કે પહેલા ઈંડા સ્વરૂપે જન્મ આપે અને પછી ઈંડામાંથી બચ્ચાઓ બહાર આવે છે. પક્ષીઓની વાત કરી, પછી મગર છે, સાપ છે, આ બધા દેડકો છે, આ બધા પ્રાણીઓના તમને શું જોવા મળશે? ઈંડા જોવા મળશે. પહેલા એના ઈંડા હોય છે અને પછી એમાંથી બચ્ચાનો જન્મ થાય છે. જ્યારે કેટલાક પ્રાણીઓ છે એ સીધા બચ્ચાને જન્મ આપે છે. મનુષ્ય છે, ગાય છે, ભેંસ, વાઘ, સિંહ, આ બધા પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે. તો કે પ્રાણીઓ છે આવા પ્રકારે જન્મ આપે છે. હવે આપણે વાત કરીએ કે વનસ્પતિ અત્યાર સુધીની બધી પ્રક્રિયાઓ કરે છે, પણ વનસ્પતિમાંથી આપણે નવો કોઈ સજીવ આપણે જોયો નથી. તો કે વનસ્પતિ પણ પ્રજનન કરે છે. તો કે વનસ્પતિની અંદર કેવી રીતના જોવા મળે છે? તો કે વનસ્પતિની અંદર તમે વનસ્પતિમાંથી બે પ્રકાર, હવે આપણે જોયું કે મનુષ્યના ઘરે મનુષ્ય જન્મ લે છે, તેના વનસ્પતિ જે પ્રકારની હશે એ પ્રકારની વનસ્પતિનું આપણે ઉત્પાદન એ વનસ્પતિના છોડમાંથી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે મગનું ઉદાહરણ લઈએ. તમે નાનો એવો મગનો દાણો લો છો તો મગના દાણાને આપણે શું કહી શકીએ? તો કે મગના દાણાને આપણે બીજ કહી શકીએ. હવે તમે બીજને છે કોઈ કુંડાની અંદર સેજ ઊંડે એવા ભાગમાં રાખી દો અને શું કરશો? એને થોડું નિયમિત પાણી આપશો, સૂર્યપ્રકાશ, ખાતરની જરૂરિયાત હોય તો ખાતર આપશો, તો ટૂંક સમયમાંથી એ મગના બીજમાંથી તમને છોડ ધીમે ધીમે બહાર આવતો દેખાશે. થોડા સમય પછી એ મગના દાણામાંથી આખો મગ છે એમાં ફરીથી આવવા લાગશે. તો કે આ પ્રકારે તમે બીજમાંથી છે એ તમે એના જેવો જે નો દાણો હશે એમાંથી તમે એ પ્રકારનો છોડ છે ઉત્પન્ન કરી શકો છો. બીજું છે કલમવાર. હવે કલમ એટલે કયા પ્રકારે? એક આપણે વનસ્પતિ શેમાંથી ઉગાડી શકીએ? તો કે વનસ્પતિના જે બીજ છે તમે મરચાના બીજમાંથી મરચાનો છોડ છે એ ઉત્પન્ન કરી શકો છો. એ રીતના મૂળ જેના બીજ આવતા હશે એમાંથી ટમેટાના બીજમાંથી તમે ટમેટાનો છોડ છે એ પણ ઉગાડી શકો છો. હવે કલમ દ્વારા તો કે ખાસ કરીને કરન્ટ છે, ગુલાબ છે, આવા જે છોડ છે એને તમે શેના દ્વારા? તો કે એની અંદર તમને બીજ ઓછા જોવા મળે છે. તો કે એની કલમ એટલે કે એક પ્રકારની ડાળી. હવે ગુલાબનો કોઈ એક છોડ છે તો એની કોઈ તમારી કુંબળી એવી ડાળી છે તમે ત્રાસી સેજ એવી કાપી લો અને બીજી કોઈ નવી જગ્યાએ ગુલાબની ડાળી છે એને યોગ્ય રીતે ઉગાડો, તેમાંથી ફરીથી નવો તમને ગુલાબનો અને કરણનો છોડ જોવા મળે છે. તો કે આ પ્રકારે કલમ દ્વારા પણ તમે શું કરી શકો છો? તો કે એમાંથી આપણે નવી વનસ્પતિ છે એટલે કે કલમમાંથી ગુલાબની જ કલમ એટલે એક ડાળીમાંથી આપણે ફરીથી નવો છોડ છે મેળવી શકીએ છીએ. તો કે આમ કલમ છે વનસ્પતિ સજીવ છે, તેમાંથી આપણે નવો બીજો સજીવ મળે છે. બીજ છે એ એક સજીવ છે. હવે તમને એવું થશે કે બીજ છે એ સજીવ હશે ખરા? ઘઉંના દાણા છે ને આપણે નાના નાના બીજ કહી શકીએ, તો કે ઘઉંના દાણા છે એ સજીવ છે ખરા? તો કે હા, ઘઉંના દાણા, મગના દાણા આ બધા સજીવ જ છે. કયા આધારે? તો કે તમારે મોટો બધો એક કોથળો છે શેનો ભરવાનો? તો કે કોઈ પણ બીજનો. આપણે ઘઉંના દાણા લઈએ તો કે ઘઉંના દાણા છે એને શું કરવાનું? તમારે કોથળામાં ભરવાનું. કોથળામાં ભરી દીધા પછી તમારે એનું મોઢું ચુસ્ત બંધ કરી દેવાનું. થોડા સમય પછી તમે આમ ઘઉંના કોથળાની અંદર તમારો હાથ નાખશો તો કે ઘઉંના દાણા તમને આમ હૂંફાળા ગરમ લાગશે. શા માટે? તો કે ઘઉંના દાણા છે સજીવ છે અને દાણાઓ પણ શ્વસન કરે છે, એટલે કે શ્વસનમાં એક કાર્બન ડાયોક્સાઇડ
બહાર દાણાઓ કાઢે છે. એટલા માટે તમને ઘઉં ભરેલા કોથળાની તમે હાથ નાખશો ને તમને તમારો હાથ ઉફાળો છે, ગરમ અંદર ગરમી હશે ને એવો અહેસાસ થશે. એટલે કે બીજ છે, કલમ છે, આ બધા શું સજીવના અંશો છે, એટલા માટે એ પણ કેવા છે? સજીવ છે. એટલા માટે જ આપણે સજીવના અવશેષમાંથી જ આપણે બીજો નવો સજીવ છે મેળવી શકીએ છીએ. પછી આ રીતના આપણે બટાકાના અંકુરણમાંથી પણ, હવે તમે ક્યારેક બટેકા તમે લાંબા સમય સુધી રાખો ને તો બટેકામાં તમને પીળું પીળું એને આંખનો જે ભાગ હશે ને, બટેકો જોયો હોય તો બટેકાનો તમને ઊંડો આંખ જેવો ભાગ દેખાશે. તો એ આંખના ભાગને તમે લાંબો સમય એમને રહેવા દો ને તેમાંથી બટેકામાં પીળું પીળું તમને બહાર આવતું એવું દેખાશે. તો એમાંથી શું? તો કે એ બટેકાને તમે જમીનમાં દાટી દો છો તો એમાં તમને નવો બટેકું છે એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો કે આ પ્રકારે બીજ દ્વારા, કલમ દ્વારા, પછી અંકુરણ દ્વારા, આ રીતના કલિકાઓ દ્વારા આના આધારે વનસ્પતિમાંથી તમે શું? તો કે નવી વનસ્પતિ મેળવી શકો છો. એટલે કે આ ઉત્સર્જન અને પ્રજનન બંને સજીવો ધરાવે છે. નિર્જીવ છે ઉત્સર્જનની ક્રિયા અને પ્રજનનની ક્રિયા દાખવી શકતી નથી. તમારી આજુબાજુ રહેલી વસ્તુનું અવલોકન કરો. ધારો કે બેન્ચ લઈ લો તો બેન્ચ પોતાનો વધારાનો કચરો બહાર કાઢશે. બેન્ચ છે પોતાના છે, બેન્ચમાંથી નવી બેન્ચ કાલે આવી જવાની છે ખરી? તો કે ના, ફક્ત સજીવો જ છે એ ઉત્સર્જન અને પ્રજનનની ક્રિયા દાખવે છે. નિર્જીવો છે એ આ બંને પ્રક્રિયા દાખવતા નથી. હવે ત્યાર પછી આપણો છેલ્લો મુદ્દો છે સજીવો છે હલનચલન અથવા તો પ્રચલન ધરાવે છે, જ્યારે નિર્જીવો છે એ કરી શકતા નથી. હવે પછી આપણું છે હલનચલન અને પ્રચલન. હવે તમને ખબર છે કે વનસ્પતિ સિવાયના તમામ પ્રકારના સજીવો છે એ હલનચલન કરી શકે છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણી રીતે જઈ શકીએ છીએ. આપણા અમુક પ્રકારના અંગોને આપણે ધારીએ તે પ્રકારે આપણે હલનચલન કરાવી શકીએ છીએ. આપણા શરીરના બધા ભાગોનું હલનચલન આપણે શીખી ગયા કે કયા કયા અંગો છે એ આપણે હલાવી ચલાવી શકીએ છીએ. એટલે કે વનસ્પતિ સિવાયના તમામ પ્રકારના જે સજીવો છે એ પોતાની ઈચ્છા મુજબ અમુક પ્રકારના અંગોનું હલનચલન કરાવી શકે છે. આપણી વાત લઈ લઈએ, આપણી આજુબાજુ રહેલા પ્રાણીઓ છે એ રીતના જળચર પ્રાણી છે, માછલી છે, એને ઈચ્છા થાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તરીને જઈ શકે છે. એટલે કે એ બધા પ્રાણીઓ હલનચલન દર્શાવે છે. પણ વનસ્પતિ શું દર્શાવે છે? તો કે વનસ્પતિ પ્રચલન દર્શાવે છે. વનસ્પતિ છે એ હલનચલન કરે છે, પણ કેવી રીતના? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતી, પરંતુ એના એક ભાગમાંથી બીજા ભાગમાં અમુક પદાર્થોનું વહન થાય છે. આપણે અત્યાર સુધી હલનચલનની વાત કરીએ ને એટલે ખાલી આપણે બાહ્ય ક્રિયાઓ જોઈએ છે. આપણે હાથ ચલાવી શકીએ છીએ, આપણા પગથી કૂદકો મારી શકીએ છીએ, આપણે પગ વડે બીજે જઈ શકીએ છીએ, કૂતરું છે એ દોડી શકે છે, સિંહ વાઘ છે એ ચાલી શકે છે. આપણે મોટા ભાગે હલનચલનને કે હાથ પગનું ચલાવવું એ રીતે જ આપણે જોઈએ છે. પણ હલનચલન કેવા પ્રકારનું? તો કે હલનચલન એ પ્રકારનું કહી શકીએ કે આપણા ફેફસા છે એ હલનચલન અનુભવે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે તમે નોંધ્યું હોય તો શું થશે? તમારા પેટ અને છાતીનો ભાગ સહેજ ફૂલાય છે, અને જ્યારે તમે ઉચ્છ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારા પેટ અને છાતીનો ભાગ સહેજ અંદર જાય છે. તો એ શું છે? તો કે એ એક પ્રકારનું હલનચલન છે, તમારા શરીરના ભાગોનું થયેલું હલનચલન. તો કે એવા પ્રકારે જ્યારે તમે શ્વાસ અંદરની તરફ નાખો છો તો શ્વાસ અંદર તરફ એમને થોડો જાય, અંગો એને મદદ કરે. અંગોના શું થાય? તો કે અંદર રહેલા અંગોનું હલનચલન થતું હોય ત્યારે શું થાય છે કે શ્વાસ અંદર જાય છે. તમે તમારો મન ભાવતો ખોરાક લ્યો છો, ખોરાકને તમે શું કરો છો? તમારા મોઢાની અંદર મૂકો છો, ચાવો છો કે નહીં? ચાવો પછી નીચે અન્નળીમાં ધીરે ધીરે નીચે જાય છે. તો નીચે જવામાં મદદ કોણ કરે છે? તો કે અન્નળી રહી એની અંદર હલનચલન થાય, એને ધક્કો લાગે પછી ધીમે ધીમે ખોરાક છે નીચે ઉતરે છે. તો આપણે આપણા બાહ્ય અંગોનું કાર્ય જોયું, પણ અંદરના અંગો છે એ હલનચલન દ્વારા જ કાર્ય કરતા હોય છે. આપણે એ જો વનસ્પતિ સજીવ જ છે. વનસ્પતિ
કે મૂળ શું કરે છે? તો કે મૂળ છે પાણી અને ખનિજ ક્ષાર આ બંનેનું શોષણ કરવાનું કાર્ય કરે છે. હવે મૂળ દ્વારા છે તમે જો પર્ણ છે એનું ખોરાક બનાવવાનું કામ કરે છે, એટલે કે મૂળ દ્વારા જે પણ વસ્તુ બધી જમીનમાંથી શોષાય છે એ ક્યાં સુધી? તો કે છેક પર્ણના ભાગ સુધી પહોંચે છે. હવે મૂળ દ્વારા લેવાયેલી બધી વસ્તુઓ છે પર્ણ સુધી ક્યારે પહોંચે? તો જ્યારે એના અંદરના ભાગ છે આમ હલનચલન થતા હોય તો જ નહીં. બાકી તમે જો મૂળ છે અંદર હોય છે, પર્ણ છે ઉપર છે, ત્યાં સુધી પહોંચવા માટે વનસ્પતિના અંદર રહેલા જે અંગો છે જેમ કે અન્નવાહિની હોય, જલવાહિની કે એ બધી અંદર ઘણી જટિલ રચનાઓ આવેલી હોય છે. એ બધી નલિકાઓ જેમ આપણા શરીરમાં છે બુદ્ધિના વહન માટે, એમ વનસ્પતિની અંદર અન્નના વહન માટે, પાણીના વહન માટે વિવિધ નલિકાઓ છે આવેલી હોય છે. તો કે નલિકાઓ હલનચલન અનુભવે જેના કારણે આ પાણી અને ખનિજ ક્ષાર છે પર્ણ સુધી પહોંચે. હવે પર્ણએ ખોરાક બની નાખ્યો, પર્ણ બધો ખોરાક પોતાની પાસે રાખશે ખરો? હવે આપણે ખોરાકમાં પાચન કરવાનું કામ કોણ કરે છે? પેટ કરે છે. એટલે કે ઊર્જા ક્યાં છૂટી પડશે? પેટમાં. પણ ઊર્જા છે એટલું પેટ રાખે છે ખરું? આપણા શરીરના બધે બધા આપણો હાથ પણ કાર્ય કરી શકે છે અને આપણો પગ પણ કાર્ય કરે છે. એટલે ઊર્જા બધી જગ્યાએ પહોંચાડે છે. એટલે કે આવી રીતના ખોરાક બની નાખ્યો પર્ણએ, પણ ખોરાક બનાવ્યા પછી ઊર્જા ક્યાં? તો વનસ્પતિના દરેક અંગને ઊર્જાની જરૂર છે. એટલે કે ઊર્જાનું વહન કરવાનું કામ પણ કોણ છે? એ પ્રકારની નલિકાઓ દ્વારા થાય છે. તો કે એ પ્રકારના નલિકાઓના હલનચલન દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએના ખોરાક છે એ પહોંચી શકે છે. એનો મતલબ કે વનસ્પતિ પણ હલનચલન અને પ્રચલન અનુભવે છે. એ સિવાય આપણે ઉત્તેજના અને પ્રતિચારમાં પણ જોયું કે વનસ્પતિ હલનચલન. હવે ધારી લો કે બેન્ચ છે એને કદાચ તડકો ગમતો હોય તો બેન્ચ છે એ તડકાની દિશામાં મોઢું ફેરવી શકશે ખરો? ગાડી છે એને તડકો કદાચ ગમતો હોય, તમારી પાસે રમકડાની ગાડી છે એને તડકો ગમતો હોય તો તડકાની દિશામાં પોતાનું મોઢું ફેરવી શકશે ખરું? નહીં ફેરવી શકે. કારણ ગાડી કેવી છે? નિર્જીવ છે. બેન્ચ કેવી છે? નિર્જીવ છે. વનસ્પતિ સજીવ છે એટલે ધારે દિશામાં પોતાનું ફૂલનું મુખ છે એ ફેરવી શકે છે. ફૂલને એવી ખબર પડી કે સૂર્ય છે આવી રીતના પૂર્વમાં ઉગે છે, એટલે કે એ વખતે સૂર્યમુખીનું ફૂલ કઈ દિશામાં હશે? તો કે પૂર્વ દિશામાં હશે. પછી ધીરે ધીરે સૂર્ય ઉપર આવે તો સૂર્યનું ફૂલ એકદમ ઉપર હશે સૂર્યમુખીનું, અને પશ્ચિમમાં જશે ત્યારે આ બાજુ એનું મુખ થઈ જશે. એટલે કે વનસ્પતિ પણ ધારે ત્યારે પોતાના અંગોને હલનચલન કરાવી શકે છે. ફક્ત એના મૂળ છે એ જમીન સાથે ઝઘડાયેલા હોવાથી, કારણ કે મૂળ છે જમીન છોડી દે તો વનસ્પતિ જ આખી પડી જાય, એટલા માટે વનસ્પતિ છે એ હલનચલન કરી શકતી નથી. એટલે કે આવા પ્રકારે સજીવોની આપણે 6 લાક્ષણિકતાઓ જોઈ. એક તો સૌથી પહેલી ખોરાક. દરેક સજીવને ખોરાકની જરૂરિયાત છે. દરેક સજીવ છે એને શ્વસનની પણ દરેક સજીવ છે શ્વસન વિના જીવી શકતો નથી. વૃત્તિ. દરેક સજીવ છે વૃદ્ધિ દર્શાવે છે. દરેક સજીવ ઉત્તેજના અને પ્રતિચાર આપે છે. ઉત્સર્જન અને પ્રજનન દર્શાવે છે. અને હલનચલન અથવા તો જે એકદમ હલનચલન ન કરી શકે આવા પ્રકારનું પ્રચલન પણ દર્શાવે છે. અને દરેક સજીવનો એક સામાન્ય લક્ષણ. દરેક સજીવ છે જન્મે અને જન્મ્યા પછી ફરજિયાત મૃત્યુ પામે છે. નિર્જીવ વસ્તુ છે ઈચ્છા પડે ત્યારે એમ મૃત્યુ પામી શકતી નથી. દરેક સજીવનું નિશ્ચિત છે કે જન્મ લેશે તો એ મૃત્યુ પામશે. આ થયા આપણા સજીવની મૂળભૂત લાક્ષણિકતા.